માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે, તેથી મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન ભોલેનાથે તેમને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના હક અને નામ માટે નવદુર્ગાઓ સાથે યુદ્ધ કરવું જોઈએ અને તેમને યુદ્ધ કરવાનો આદેશ કર્યો. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના શસ્ત્રો આપ્યા. બ્રહ્માજીએ પોતાની ગદા, વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું, ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું. આમ ત્રણેય દેવતાઓએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. તેઓ નવદુર્ગાઓ જોડે લડીને પોતાના નામ અને હક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજયી બન્યા. ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ ઝૂકવું પડ્યું અને આમ નવદુર્ગાઓનો પરાજય થયો. આમ માતાજી પોતાના નામ અને હક માટે નવદુર્ગાઓ સાથે યુદ્ધ કરીને જીતી ગયા.